જજો દાખલા નંબર 13 એક ઉત્પાદક કંપનીની વસ્તુ બે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. ભૂતકાળના અનુભવના આધારે બગાડની ટકાવારી નીચે મુજબ ગણવામાં આવે છે. પ્રક્રિયા અ માં 2% અને પ્રક્રિયા બ માં 10%. દરેક કિસ્સામાં બગાડની ટકાવારી જે તે પ્રક્રિયામાં દાખલ કરેલ એકમોના આધારે ગણવામાં આવે છે. બગાડની વેચાણ કિંમત પ્રક્રિયા અ તથા બ માં 100 એકમ દીઠ અનુક્રમે 25 તથા 50 છે. માર્ચ 2013 અંગે નીચે મુજબની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા અ માં રૂપિયા 16,000 ની પડતર કિંમતના 40,000 એકમો દાખલ કરવામાં આવ્યા છે. એમાં તમને વિગત પ્રક્રિયા અ બ 3 ખર્ચા આપ્યા છે: અન્ય માલ સામગ્રી, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. ત્યાર પછી ઉત્પાદન બંનેનું આપેલું છે પ્રક્રિયા અ બ નું, અને તૈયાર માલનો સ્ટોક આપેલો છે. માર્ચ 1 એટલે કે શરૂઆતનો સ્ટોક અને માર્ચ 31 એટલે આખરનો સ્ટોક. અને એકમ દીઠ તૈયાર માલની પડતર માર્ચ 1 એટલે કે શરૂઆતના સ્ટોકની એ પણ તમને બંનેની આપેલી છે. તૈયાર માલનું મૂલ્યાંકન ભારિત સરેરાશ પદ્ધતિથી થાય છે, જે પછીની પ્રક્રિયામાં તે કિંમતે મોકલવામાં આવે છે. તેમજ આખર સ્ટોક પણ તે કિંમતે ગણવામાં આવે છે. પ્રક્રિયા ખાતા તેમજ બંને પ્રક્રિયાના સ્ટોક ખાતા તૈયાર કરો. તો જો હું જે પણ દાખલો તમને ગણાવીશ એમાં કંઈક વેરાયટી હશે, બરાબર છે. સેમ દાખલા આપણે નથી લેતા એટલે. તો આ દાખલામાં આપણે અહીંયા સ્ટોક આપેલો છે. હવે અહીંયા તૈયાર માલનો સ્ટોક છે, બરાબર. તો તૈયાર માલનો સ્ટોક હોય ત્યારે દાખલો કેવી રીતે ગણવો એ આપણે અહીંયા ખાસ શીખવાનું છે. અને ભારિત સરેરાશ પદ્ધતિ એટલે કે આપણે એવરેજ કાઢીને મૂલ્યાંકન કરવાનું છે, પડતર ગણવાની છે, બરાબર. તો આ આપણા માટે આ નવો પોઈન્ટ છે, એટલા માટે આપણે આ દાખલો ગણી રહ્યા છીએ. ઓકે, તો દાખલા નંબર 13 એમાં આપણે ખાતું બનાવી દઈશું. પહેલું પ્રક્રિયા અ નું ખાતું. બધા ઝડપથી ડ્રો કરી દો. પ્રક્રિયા અ નું ખાતું. આપણે રકમમાં જઈએ તો કેટલા એકમ દાખલ કર્યા છે? તો કે પ્રક્રિયા અ માં રૂપિયા 16,000 ની પડતર કિંમતના 40,000 એકમો દાખલ કરવામાં આવ્યા છે. તો દાખલ કરેલા એકમ કેટલા આપી દીધા છે આપણને? 40,000 એકમ આપેલા છે. અને એની કિંમત કેટલી આપી છે? 16,000 રૂપિયા. જો અહીંયા આપણે કોઈ ગુણાકાર નથી કરવાનો, સીધી કિંમત જ આપી દીધી છે આપણને કે 16,000 રૂપિયામાં 40,000 એકમો આપણે દાખલ કર્યા છે. ત્યાર પછી પાછા આપણે આવી જઈએ. અન્ય માલ સામગ્રી આપેલી છે 16,000 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 9,000 રૂપિયા, અને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે 8,000 અને 200 રૂપિયા. તો આ 3 આપણે લખી શકીએ. અન્ય માલ સામગ્રી 16,000 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 9,000 રૂપિયા અને પ્રત્યક્ષ ખર્ચા 8,000 ને 200 રૂપિયા. ખ્યાલ આવી જાય આપણને? ઉધાર બાજુ ત્રણેય વિગત આવશે, ત્રણેય ખર્ચ છે. ત્યાર પછી ફરી પાછા આપણે ઇન્ફોર્મેશનમાં જઈએ તો આપણી પાસે છે ઉત્પાદન 39,000 એકમ. પછી તમને સ્ટોક આપેલો છે, બરાબર છે. અને ઉપર સૌથી ઉપર શરૂઆતમાં આપેલું છે કે ભૂતકાળના અનુભવને આધારે બગાડની ટકાવારી નીચે મુજબ ગણવામાં આવે છે. પ્રક્રિયા અ માં 2%. અને 2% કેવી રીતે લેવાના છે? તો લખ્યું છે દરેક કિસ્સામાં બગાડની ટકાવારી જે તે પ્રક્રિયામાં દાખલ કરેલ એકમોના આધારે, બરાબર. એટલે દાખલ કરેલ એકમના 2% સામાન્ય બગાડ છે અને 39,000 એકમો આપણું ઉત્પાદન છે. તે બંને વિગતને આપણે લખીએ તો જમા બાજુ સામાન્ય બગાડ 40,000 એકમો ગુણ્યા 2% અને ગુણ્યા 0.25, કારણ કે આપણે એ પણ વાંચ્યું કે ભાઈ 100 એકમો છે એ 25 રૂપિયા લેખે વેચી શકાય છે.
બરાબર, એટલે કુલ 800 એકમ આવે અને એને 25 પૈસા લેખે વેચીશું તો 200 રૂપિયા આવશે, કારણ કે 100 એકમના 25 રૂપિયા, તો એક એકમના કેટલા થાય? 0.25, બરાબર. તો 0.25 ગુણ્યા 800 એટલે 200 રૂપિયા સામાન્ય બગાડની તમારી ઉપજ થાય. પછી આવે પ્રક્રિયા અના સ્ટોક ખાતે. જુઓ હવે અહીંયા વેરાયટી શું છે, આપણે અત્યાર સુધી જે બી દાખલા ગણ્યા ત્યાં શું આવતું હતું? પ્રક્રિયા બ ખાતે લઈ ગયા, આવો શબ્દ આવતો હતો. પણ હવે આ દાખલામાં તૈયાર માલનો શરૂનો અને આખરનો સ્ટોક છે, અને એટલા માટે આપણે અહીંયા પ્રક્રિયા અના સ્ટોક ખાતે લખીએ છીએ કે પહેલા સ્ટોકમાં લઈ જઈશું અને પછી એમાંથી પ્રક્રિયા બ માં માલ સામાન જશે, બરાબર. તો અહીંયા લખવાનું છે પ્રક્રિયા અના સ્ટોક ખાતે. આ તમારા માટે નવો પોઈન્ટ છે, બરાબર, કે ક્યારે શું લખવું તમને ખ્યાલ આવે. પ્રક્રિયા અના સ્ટોક ખાતે 39,000 એકમો. આટલી માહિતી તમને આપેલી છે અને હવે આપણે ખાતું બંધ કરવાનું છે. તો પાછો આપણો નિયમ તો એ જ લાગુ પડે, ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો કરવો પડે. તો જો બંને બાજુ 40,000 થવું જોઈએ. તો 39,800 છે, તો કેટલા ખૂટ્યા? 200 એકમ આપણે ખૂટે છે. અને આ 200 એકમ શું હોઈ શકે? તો કે અસામાન્ય બગાડ હોઈ શકે, બરાબર. પાછો સરવાળો બંને બાજુનો રકમનો પણ સરખો થવો જોઈએ એકમની સાથે સાથે. તો 49,200 બંને બાજુ સરવાળો થવો જોઈએ. હવે 49,200 માંથી સામાન્ય બગાડના 200 રૂપિયા બાદ કરીએ તો 49,000 રૂપિયા વધે આપણી પાસે. એ કોની વચ્ચે વેચવાના આવે? તો કે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા અના સ્ટોક ખાતે. એટલે એ બંનેના એકમનો આપણે સરવાળો કરી દઈએ. તો 200 + 39,000 એટલે 39,200 તમારું આવે. એટલે 49,000 ભાગ્યા 39,200 એકમ કરીએ એટલે 1 રૂપિયો ને 25 પૈસા તમારી એકમ દીઠ પડતર આવે. આ જવાબ લાવી દીધો આપણે. હમણાં સૂત્રની મદદથી કરીશું, પણ હાલ આપણે પ્રક્રિયા ખાતું પૂરું કરી દઈએ. તો કે 200 ગુણ્યા 1.25 અસામાન્ય બગાડ 200 ગુણ્યા 1.25 એટલે 250 રૂપિયા આવે. અને પ્રક્રિયા અના સ્ટોક ખાતે 39,000 એકમ ગુણ્યા 1.25 એટલે 48,750 રૂપિયા આવે. હવે આપણે પડતર શોધી લઈએ, જે આપણું ઓરિજિનલ સૂત્ર છે એની મદદથી. પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. તો 49,200 રૂપિયા તમારા કુલ ખર્ચા હતા. ઉધાર બાજુનો સરવાળો જે આપણે કર્યો એમાંથી 200 આપણે સામાન્ય બગાડની ઉપજ બાદ કરી એટલે વધ્યા 49,000 અને ભાગાકારમાં દાખલ કરેલા એકમો 40,000 હતા. એમાંથી સામાન્ય બગાડના એકમો 800 જાય એટલે 39,200. તો જો બંને સરખું થઈ ગયું, આપણે સાઈડમાં લખ્યું છે એ અને અહીંયા પણ 39,200 એકમ. તો 49,000 ભાગ્યા 39,200 એકમ તો બરાબર 1 રૂપિયો ને 25 પૈસા. અહીંયા પણ જવાબ આવી ગયો, બરાબર. ખ્યાલ આવી જાય આપણને? ઓકે. હવે આપણે સૌથી અગત્યનું જેના માટે આપણે આ દાખલો ગણ્યો છે એ છે પ્રક્રિયા અના સ્ટોકનું ખાતું બનાવવાનું છે. ઝડપથી આપણે ડ્રો કરી દો પ્રક્રિયા અના સ્ટોકનું ખાતું. તો પ્રક્રિયા અના સ્ટોકનું ખાતું. તો જો આપણે પ્રક્રિયા અ ખાતામાં જમા બાજુ પ્રક્રિયા અના સ્ટોક ખાતે 39,000 અને 48,750 છે એ અહીંયા લાવવાના છે. અને સાથે સાથે આપણે રકમમાં પણ જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે તૈયાર માલનો સ્ટોક જુઓ તમને કેટલો આપ્યો છે? શરૂઆતનો 6,000 અને આખરનો 5,000 આપેલો છે પ્રક્રિયામાં. અને તૈયાર માલની કિંમત પણ આપેલી છે માર્ચ 1 ની, એટલે કે શરૂઆતની 1 રૂપિયો ને 20 પૈસા લેખે, બરાબર. ઓકે. તો હવે આપણે જો શરૂઆતનો સ્ટોક 6,000 એકમ 1.20 રૂપિયા લેખે 12×6 એટલે 7,200. એવી જ રીતે પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા
39,000 એકમના ખાનામાં અને રકમના ખાનામાં 48,750. ત્યાર પછી આખર સ્ટોક 5,000 એકમ. હવે એની કિંમત ગણવાની બાકી છે, કારણ કે આખર સ્ટોક અને બ ખાતે લઈ ગયા એની કિંમત આપણે સરેરાશ પ્રમાણે ગણવાની છે. તો સરવાળો સરખો થવો જ જોઈએ. જે નિયમ અ ખાતામાં લાગુ પડે છે પ્રક્રિયામાં, એ જ એના સ્ટોક ખાતામાં લાગુ પડે. તો બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. તો પહેલા એકમનું ખાનું બંધ કરીએ. તો એકમનું ખાનું બંધ કરીએ તો સરવાળો આવે છે 45,000. 45,000 જમા બાજુ બી આવવો જોઈએ. એમાં 5,000 આખર સ્ટોક છે. તો ક્વેશ્ચન માર્ક થી તમને મળે કે પ્રક્રિયા બ ખાતે કેટલા એકમ લઈ ગયા? તો કે 40,000. બરાબર. અને હવે તમારે પડતર ગણવાની છે. તો ફરી પાછું જેમ આપણે પ્રક્રિયા અ ખાતામાં જેમ જમા બાજુ સામાન્ય બગાડ અને સ્ટોક ખાતે જે રીતે ગણતરી કરી હતી એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. તો ઉધાર બાજુનો પાછો સરવાળો કરી દઈએ તો 55,950. 55,950 જમા બાજુ બી થવું જોઈએ. અને પ્રક્રિયા બ ખાતે અને આખર સ્ટોક ખાતે આ બંને વચ્ચે આ 55,950 વેચવાના છે. બરાબર. તો 55,950 ભાગ્યા 45,000 કરીએ એટલે આપણને સરેરાશ પડતર મળી જાય એકમ દીઠ ₹1.24 જેવી થાય. બરાબર. એટલે 1.2433 જો એક્ઝેક્ટ લઈએ તો હવે બંનેને ગુણાકાર કરી દઈએ તો 40,000 ગુણ્યા 1.2433 એટલે 49,733 રૂપિયા આવે. અને 5,000 આખર સ્ટોક છે તમારો, એને ગુણ્યા 1.2433 કરીએ તો 6,217 રૂપિયા આવે. ક્લિયર? ખ્યાલ આવી જાય? ઓકે. હવે આપણે આગળ જઈએ પ્રક્રિયા બ માં. ફટાફટ પ્રક્રિયા બ ખાતું ડ્રો કરી દો. પ્રક્રિયા બ ખાતું જો હવે અહીંયા ઉધાર બાજુ પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા એવો શબ્દ નહીં લખવાનો. પ્રક્રિયા અ ના સ્ટોક ખાતેથી લાવ્યા. પ્રક્રિયા અ ના સ્ટોક ખાતેથી લાવ્યા. એકમ 40,000 અને રકમ 49,733 જે આપણે આગળ હમણાં જોઈ. હવે આપણે રકમમાં આવી જઈએ પાછા. તો જુઓ પ્રક્રિયા બ માં પણ 3 ખર્ચા છે. અન્ય માલ સામગ્રી 5,000, પ્રત્યક્ષ મજૂરી 8,000 અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા 1,500. તો આ 3 ખર્ચ આપણે સૌથી પહેલા તો ઉધાર બાજુ લખી દઈએ. તો અન્ય માલ સામગ્રી 5,000, પ્રત્યક્ષ મજૂરી 8,000 અને પ્રત્યક્ષ ખર્ચા 1,500 રૂપિયા. એટલે ઉધાર બાજુ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. ફરી પાછા આપણે રકમમાં જઈએ તો જુઓ અહીંયા લખેલું છે કે પ્રક્રિયા બ માં 10% લેખે સામાન્ય બગાડ છે અને એની ઉપજ કેટલી આપી છે બ માં? તો કે 100 એકમ દીઠ 50 રૂપિયા. એનો અર્થ કે 1 એકમના 50 પૈસા એવું આપણે કહી શકીએ. એટલે 0.5. બરાબર. અને ઉત્પાદન કેટલું થયું છે? 36,500 એકમ. બરાબર. પ્રક્રિયા બ માં. હવે ક નથી. બરાબર ને? આપણે સામાન્ય બગાડ તો પાછા આપણા દાખલ કરેલા એકમ કેટલા કહેવાય? 40,000 એકમ. બરાબર. જે આપણે ઓના સ્ટોક ખાતેથી લાવ્યા છીએ. બરાબર. 40,000 એ છે. તો 40,000 એકમના 10% એટલે 4,000 રૂપિયા 4,000 એકમ થાય. અને આ 4,000 એકમને આપણે 50 પૈસા લેખે વેચી શકીએ છીએ તો 2,000 રૂપિયા આપણને મળે.
તો સામાન્ય બગાડની ઉપજ થઈ ગઈ 2000 રૂપિયા અને એકમ થઈ ગયા 4000 એકમ. પછી પ્રક્રિયા બ ના સ્ટોક ખાતે લઈ ગયા 36,000 ને 500 એકમ, જે આપણે વાંચ્યું. બરાબર. તો જમા બાજુ બંને વિગત આવી ગઈ, સામાન્ય બગાડ અને પ્રક્રિયા બ ના સ્ટોક ખાતે. હવે પાછું આપણે બંધ કરીએ તો જો અહીંયા ઊંધું થઈ ગયું, જમા બાજુ સરવાળો વધી ગયો એકમનો. તો પહેલા જમા બાજુનો સરવાળો કરીશું આપણે. તો 40,000 ને 500 બંને સાઈડ થવું જોઈએ. તો ઉધાર બાજુ 500 એકમ ખૂટે છે. તો હવે આ શું હોઈ શકે? અસામાન્ય વધારો. બરાબર. તો અસામાન્ય વધારો 500 એકમનો આવે. હવે પાછું રકમનું ખાનું બી સરખું કરવું પડે. પણ હવે જો અસામાન્ય વધારો ઉધાર બાજુ આવ્યો એટલે હવે એની કોસ્ટ ગણવી પડશે, એટલે એટલી રકમ આપણી બાકી રહેશે. એટલે આપણે સરવાળો કરીશું ખર્ચનો તો નીચે લખીશું. બરાબર. તો 64,233 રૂપિયા. જુઓ આપણું જે સરવાળાનું કોલમ છે એની નીચે આપણે લખીએ છીએ 64,233. એ આપણી ગણતરી માટે લખીએ છીએ. હવે 64,233 માંથી 2000 સામાન્ય બગાડની ઉપજ જાય એટલે વધે 62,233. એ કોની વચ્ચે વેચવાના આવે? તો કે પ્રક્રિયા બ ના સ્ટોક ખાતે જે 36,500 એકમ લઈ ગયા એ, અને જો ઉધાર બાજુ અસામાન્ય વધારો છે એની પડતર બી બાકી છે એટલે ત્યાં પણ આપણે લખવાના છે. તો હવે એક જમા છે ને એક ઉધાર છે. તો જો આપણે જ્યારે હમણાં આગળ જોયું આમાં તો અસામાન્ય બગાડ હતો તો આપણે સરવાળો કર્યો એકમનો. હવે અહીંયા વધારો છે તો સ્ટોક ખાતે જે લઈ જઈએ છીએ એમાંથી માઇનસ કરી દઈએ. તો 36,500 માઇનસ 500 તો કેટલા એકમ વધ્યા? 36,000 એકમ વધ્યા. તો 62,233 ભાગ્યા 36,000 એકમ એટલે 1.7286. આ તમારી પડતર આવી ગઈ. અને આ 1 રૂપિયો ને 7286 જે આવ્યું છે એને ગુણાકાર કરી દઈએ. બરાબર છે. તો પહેલા બ ના સ્ટોક ખાતે 36,500 ગુણ્યા 1.7286 એટલે 63,097. અને ઉધાર બાજુ અસામાન્ય વધારો જે 500 એકમનો આપણે લખ્યો ત્યાં પણ ગુણાકાર કરી દઈએ. 500 ગુણ્યા 1.7286 બરાબર 864. એટલે તમારો હવે સરવાળો બંને બાજુ સરખો થઈ જશે અને જે થશે 65,097. 65097 65,097. ક્લિયર? પડતર તો પણ શોધીશું જ આપણે સૂત્રની મદદથી. તો અને તમને બધાને સૂત્ર ખબર જ છે હવે. બરાબર. તો પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ. તો જે સરવાળો આપણે પેલું નીચે લખ્યો તો 64,233 એ આપણા કુલ ખર્ચા કહેવાય. તો 64,233 માઇનસ 2,000 ભાગ્યા 40,000 માઇનસ 4,000. કારણ કે 4,000 આપણું સામાન્ય બગાડના એકમો છે. એટલે જો ઓટોમેટિકલી 62,233 ભાગ્યા 36,000 આવી ગયું, જે આપણે અહીં બાજુમાં લખ્યું છે. બરાબર. આ ટેલી થઈ જવું જોઈએ તો જ તમારો પરફેક્ટ જવાબ આવે 1.7286. હવે આપણે બનાવવાનું છે પ્રક્રિયા બ ના સ્ટોકનું ખાતું. તો જો અહીંયા પણ આપણે પાછા રકમમાં જઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો જો તૈયાર માલના સ્ટોક ખાતે માર્ચ 31 પ્રક્રિયા બ માં કેટલા એકમ છે? 5,000 એકમ છે. અને આખરમાં 8,000 એકમ છે માર્ચ 31. અને એમાં પણ જો તૈયાર માલની તમને કિંમત આપી છે માર્ચ 1 ની 1 રૂપિયો ને 60 પૈસા. બરાબર. તો આપણે એને ધ્યાનમાં લઈ અને આપણે એન્ટ્રી કરીએ. તો જુઓ શરૂઆતનો સ્ટોક 5,000 એકમ ગુણ્યા 1.60 બરાબર 8,000 રૂપિયા. ઓકે. તો ત્યાર પછી પ્રક્રિયા બ ના સ્ટોક ખાતે આપણે જુઓ પ્રક્રિયા બ ખાતામાં જમા બાજુ 36,500 અને એની પડતર છે 63,097. આખર સ્ટોક 8,000 એકમ. પરિવાર સેમ જેમ આપણે હમણાં કર્યું હતું અના સ્ટોક ખાતામાં જે રીતે લખ્યું હતું એ જ રીતે 41,500
સરવાળો એકમનો, અહીંયા પણ 41,500 ખૂટ્યા 33,500 જે હવે ક્યાં લઈ જઈશું? તૈયાર માલના સ્ટોક ખાતે, કારણ કે હવે પ્રક્રિયા ક નથી, બરાબર? તો 33,500 તૈયાર માલના સ્ટોક ખાતે. ફરી પાછી આપણે પડતર ગણવાની છે, તો 71,097 સરવાળો થાય આપણો સ્ટોક ખાતાનો, બંને બાજુ થવો જોઈએ. હવે જમા બાજુ બંનેમાં કોસ્ટ લખવાની બાકી છે, તો જેમ હમણાં ઉપર ગણતરી કરી એ જ રીતે આપણે કરવાનું છે. 71,097 ભાગ્યા જો 33 ને 8 41,500 એકમ, એટલે તમને પડતર મળે 1 રૂપિયો અને ઉપર 71,318, એટલે 1.71,318. આપણે આખું એટલા માટે લખીએ છીએ કે એક્ઝેક્ટ ફિગર આપણને મળે. તમે 1.71 થી ગુણાકાર કરશો તો થોડોક જવાબમાં ચેન્જ આવશે, બરાબર? એટલા માટે તો જ્યારે પણ કેલ્ક્યુલેટર ઉપર ગુણાકાર કરીએ ત્યારે આખી વિગત લેવાની છેક સુધી, કેલ્ક્યુલેટરમાં જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી, બરાબર? તો 33,500 ગુણ્યા 1.71,318 એટલે 57,392 રૂપિયા આવે. અને એવી જ રીતે આખર સ્ટોક 8,000 એકમ અને 13,705 રૂપિયા આવશે. બિલકુલ ક્લિયર? તો જો દાખલા નંબર 16, એક વસ્તુ 3 જુદી જુદી પ્રક્રિયાઓ A, B અને C માંથી પસાર થાય છે અને ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે. પ્રક્રિયાની વિગતો નીચે પ્રમાણે છે. વિગત પ્રક્રિયા અ, બ અને ક. હવે જો સરસ આપ્યું છે, દાખલ કરેલા એકમો કૌંસમાં 10 એકમોના 250 રૂપિયા, તો એક એકમના કેટલા થયા? 25 રૂપિયા થયા. આવું આપણને ખ્યાલ આવે અહીંયાથી કે ભાઈ દાખલ કરેલ એકમમાં એક એકમના કેટલા રૂપિયા લેખે દાખલ કર્યા? 25 રૂપિયા લેખે. આ તમને ગૂંચવવા આપેલું છે, પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે એક એકમના 25 રૂપિયા શોધી નાખવાના, એટલે આપણને ગણતરી સહેલી પડે. પણ કેટલા એકમ દાખલ કર્યા? ક્વેશ્ચન માર્ક શોધવાના છે આપણે. બીજું આપ્યું છે સામાન્ય બગાડ, દાખલ કરેલ એકમના ટકા 1.5%. હવે દાખલ કરેલ એકમ જ નથી તો એના 1.5% હાલ આપણે ગણી શકીએ નહીં. ત્રીજું આપ્યું છે બગાડની ઉપજ, એટલે કે જે સામાન્ય બગાડ થયો એમાં દર 10 એકમના 100 રૂપિયા મળે છે, એટલે એક એકમના કેટલા રૂપિયા મળે? 10 રૂપિયા મળે. તો આપણે યાદ રાખીશું. એવી રીતે ત્રણેયમાં છે 10 રૂપિયા, 15 રૂપિયા અને 50 રૂપિયા. પડતર 50 રૂપિયા. આનો અર્થ શું થાય? આપણે જે નીચે એકમ દીઠ પડતર દર વખતે શોધીએ છે ને એ અહીં આપી દીધેલી છે પ્રક્રિયા એકમાં, બરાબર? પછી આપ્યું છે અસામાન્ય વધારાના એકમો, જે પહેલી પ્રક્રિયામાં નથી, બીજીમાં નથી, ત્રીજામાં છે 60, બરાબર? અને એની પડતર પણ 100 રૂપિયા આપી દીધી છે. એનો અર્થ ત્રીજી પ્રક્રિયાની પડતર પણ આપી દીધેલી છે એકમ દીઠ 100 રૂપિયા. પછી સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 75 રૂપિયા. એનો અર્થ કે પ્રક્રિયા બી ની પણ પડતર આપી દીધી છે. એનો અર્થ આ દાખલામાં ત્રણેયની પડતર આવી ગઈ તમારી એકમ દીઠ. જો પ્રક્રિયા A ની 50 રૂપિયા, બરાબર? પ્રક્રિયા બી ની 75 રૂપિયા અને પ્રક્રિયા સી ની 100 રૂપિયા. બગાડ અસામાન્ય બગાડ છે, સામાન્ય બગાડના 66.233% જેટલો છે. અને બીજું લખ્યું છે ત્રણેય પ્રક્રિયામાં કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 33.33% લેખે ગણવાના છે. ઉપરોક્ત માહિતી પરથી પ્રક્રિયાના ખાતા, અસામાન્ય બગાડ તેમજ વધારાનું ખાતું તૈયાર કરો. તો ઝડપ જો પ્રક્રિયા અ નું ખાતું દાખલ કરેલા એકમો તો આપણને આપેલા નથી, ક્વેશ્ચન માર્ક છે. પ્રત્યક્ષ મજૂરી પણ નથી આપી અને કારખાના પરોક્ષ ખર્ચા પણ નથી આપ્યા. જો આપણે રકમ વાંચી આપણને કોઈ જ માહિતી નથી, બરાબર? તો
ખાલી એટલું લખ્યું છે કે કારખાના પરોક્ષ ખર્ચા છે પ્રત્યક્ષ મજૂરીના 33.33% લેખે ગણવાના છે, પણ અત્યારે આપણી પાસે પ્રત્યક્ષ મજૂરી પણ નથી. તો એનો અર્થ થયો કે ઉધાર બાજુની કોઈ જ વિગત આપણી પાસે હાલ નથી. કઈ વાંધો નહીં. જમા બાજુ સામાન્ય બગાડ આવે 1.5% લેખે આપેલો છે તમને કે 1.5% ગણવો અને એની ઉપજ 10 રૂપિયા લેખે ગણવી. 10 એકમના 100 રૂપિયા એટલે 1 એકમના 10 રૂપિયા. ખાલી અત્યારે આપણે પ્રક્રિયા ઉપર જ ફોકસ કરીશું, એની જ વિગત ઉપર ફોકસ કરીશું. પછી અસામાન્ય બગાડ આપી દીધો છે 100 એકમ અને એકમના 50 રૂપિયા 1 એકમ દીઠ. તો આ પણ વિગત આપણે યાદ રાખીશું. તો સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ પહેલા આપણે બે વિગતને સમજી લઈએ. તો જુઓ, જમા બાજુ સામાન્ય બગાડ 1.5% લેખે અને અસામાન્ય બગાડ છે એના 100 એકમ આપી દીધા છે ને એની પડતર 50 રૂપિયા લેખે આપી દીધી છે આપણને. તો 100 એકમ ગુણ્યા 50 એટલે 5000 રૂપિયા થાય. આટલું આપણને આપેલું છે. પાછા આપણે રકમમાં જઈએ તો ખરેખર ઉત્પાદન કેટલું આપ્યું છે? તો જુઓ, કાઉન્સમાં લખ્યું છે દાખલ કરેલ એકમના ટકા 97.5%. સામાન્ય બગાડ પણ કેટલો હતો? દાખલ કરેલ એકમના 1.5% અને દાખલ કરેલ એકમ તો આપ્યો નથી, બરાબર ને? પણ કઈ વાંધો નહીં. જો હવે આપણે લખી દઈએ પ્રક્રિયા બી ખાતે લઈ ગયા 97.5%, પણ આપણી પાસે દાખલ કરેલા એકમ નથી. તો જુઓ, મેં પહેલા જ કીધું કે બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ એવું આપણને ખ્યાલ છે. અને આપણે 9મા દાખલામાં પણ આવા જ પ્રકારનો પોઈન્ટ આવ્યો હતો. તો જો અહીં ઉધાર બાજુ કોઈ વિગત જ નથી, છતાંય આપણે હવે ખાતું બંધ કરવાનું છે. તો શું કરવું પડે? કઈ ને કઈ ધારણા કરવી પડશે. હવે ધારણા કરીએ એટલે 100% આધારે જ હોય. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે દાખલ કરેલા એકમો કેટલા છે? 100%. જો મેં બાજુમાં કાઉન્સમાં 100% લખ્યું છે અત્યારે. હવે તમને ખબર છે બંને બાજુનો સરવાળો કેટલો થાય? તો કે 100%. બંને બાજુ એકમનો સરવાળો કેટલો થવો જોઈએ? 100%. તો જો આપણે બંને બાજુ 100% લખીએ છીએ સરવાળામાં. જુઓ, 100% લખ્યું છે. હવે 100% માંથી પ્રક્રિયા બ ખાતે કેટલા લઈ ગયા છે? 97.5% એકમ લઈ ગયા. અને 1.5% શું થયો છે? બગાડ થયો છે. એનો અર્થ કે 97 અને 1.5, બરાબર? એટલે 99% તો જતા રહ્યા, તો વધ્યા કેટલા ટકા? 1%. 1% શું થઈ ગયો? અસામાન્ય બગાડ. બસ આટલી ખબર પડે તો આ દાખલો આવડી જાય. હવે એકદમ ઈઝી થઈ ગયું તમારા માટે, બરાબર? જો આપણે ગણતરી પણ નીચે બતાવી છે હવે કે 1% એ 100 એકમ હોય તો 100% એ કેટલા એકમ કહેવાય? હવે આપણી પાસે અસામાન્ય બગાડ આવી ગયો ને. 1% અસામાન્ય બગાડ છે તો સામે એકમ કેટલા છે? અસામાન્ય બગાડના 100 એકમ છે, બરાબર ને? એનો અર્થ કે એવું કહી શકીએ ને આપણે કે 1% એ 100 એકમ. તો 100% છે આપણા દાખલ કરેલા એકમ, તો 100% એ કેટલા એકમ? 10,000 એકમ. હવે આ જેવા એકમ મળે એટલે આપણે પહેલા તો 25 રૂપિયા લેખે ગુણાકાર કરીએ, કારણ કે આપણને ખબર છે 25 રૂપિયા છે દાખલ કરેલ એકમ. આપણે પહેલા જ સમજાવ્યું કે 10 એકમના 250 રૂપિયા, તો 1 એકમના 25 રૂપિયા. ક્લિયર? તો 2,50,000 આવી જાય. સામાન્ય બગાડ પણ હવે ઈઝી મળી જાય. 10,000 ના 1.5%, 150 એકમ, અને એ 10 રૂપિયા વેચી શકાય એમ છે, બરાબર? તો 1,500 રૂપિયા. અને પ્રક્રિયા બી ખાતે લઈ ગયા 10,000 ના 97.5% એટલે 9,750 એકમ. અને એ ગુણ્યા 50 કેમ કરી દીધું? કારણ કે મેં કીધું તમને પડતર આપી દીધી છે, આપણે શોધવાની નથી. કેવી રીતે ખબર પડે તમને પડતર આપી છે? તો કે અસામાન્ય બગાડ, એમાં જુઓ કાઉન્સમાં લખેલું છે ને રકમમાં કે એકમ દીઠ પડતર 50 રૂપિયા, બરાબર? તો આપણે જુઓ, આપણે અત્યાર સુધી જે દાખલા ગણીએ છીએ એમાં આપણે શું કરીએ છીએ? તો જે પ્રક્રિયા નેક્સ્ટ ખાતે લઈ ગયા હોય, જેમ અહીંયા બ ખાતે લઈ ગયા, અને અસામાન્ય બગાડ બંનેને સેમ થી જ ગુણીએ છીએ, બરાબર? એટલે કે આપણે પડતર શોધીએ છીએ અને બંનેના એકમોને ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા અસામાન્ય બગાડની પડતર 50 આપી, એનો અર્થ તૈયાર માલની પણ એ જ હોય, બરાબર? તો એ આપણે ખાસ અહીં સમજવાનું છે. તો 9,750 ગુણ્યા 50 એટલે 4,87,500 રૂપિયા આવે. હવે સરવાળો સરખો કરીએ બંને બાજુ તો 10,000 થાય. તો એકમનો તો થઈ ગયો, પણ રકમમાં જો આપણી પાસે બે વિગત ખૂટે છે. શું ખૂટે છે? તો કે પ્રત્યક્ષ મજૂરી અને કારખાનાના પરોક્ષ ખર્ચા ખૂટે છે. તો જુઓ, 4,94,000
બંને સાઈડ સરવાળો થવો જોઈએ. હવે 2,50,000 દાખલ કરેલ એકમના તો આપેલા જ છે, તો એનો અર્થ કે બાકીની જે વધે જે રકમ એ આપણે મજૂરી કારખાના પરોક્ષ ખર્ચ વચ્ચે વહેંચવાની થાય. બરાબર? તો જુઓ 4,94,000 માઇનસ 2,50,000 એટલે કેટલી રકમ આવે? 2,44,000 આવે. હવે 2,44,000 પ્રત્યક્ષ મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચા બંને છે. બરાબર? તો આપણે ધારણા કરવાની કે જો પ્રત્યક્ષ મજૂરી 100 રૂપિયા હોય તો કારખાના પરોક્ષ ખર્ચા કેટલા હોય? 33.33. તો બંનેનો સરવાળો કરીએ તો 133.33 રૂપિયા થાય, જેની સામે આપણી પાસે શું છે? 2,44,000 રૂપિયા છે. તો હું એવું કહી શકું હવે કે 133.33 રૂપિયા જો કુલ હોય તો એમાં મજૂરી 100 રૂપિયા હોય, તો 2,44,000 કેટલા રૂપિયા થાય? તો કે 1,83,000 રૂપિયા થાય. ખ્યાલ આવી ગયો? 1,83,000 રૂપિયા થાય. તો 1,83,000 આપણે અહીં પ્રત્યક્ષ મજૂરીમાં લખી દેવાના. સેમ ફરી ગણતરી કરવાની કારખાના પરોક્ષ ખર્ચની. ફરીવાર સેમ જ 133.33 રૂપિયા એ 33.33 રૂપિયા કારખાના પરોક્ષ ખર્ચ થાય, તો 2,44,000 કેટલા થાય? 61,000 રૂપિયા થાય. તો પાછા 61,000 લખો એટલે તમારો સરવાળો સરખો થઈ જાય, 4,94,000. ક્લિયર? હવે આપણે પ્રક્રિયા બ તરફ જઈએ. હવે થોડી સ્પીડ કરીશું, પછી લખી નાખજો, આપણે સમજી લઈએ છીએ હવે. બરાબર? પછી લખજો. તો પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 9,750 એકમ, જેની કિંમત છે 4,87,500. પછી મજૂરી ને કારખાના પરોક્ષ ખર્ચા તો નથી જ, આપણે શોધવાના જ છે. સામાન્ય બગાડ એ આપણે જોઈ લઈએ કેટલો આપેલો છે. તો સામાન્ય બગાડ 8% આપેલો છે પ્રક્રિયા બ માં. તો અહીંયા બી પર્સન્ટેજમાં છે 8%, તો જોઈ લઈએ, આપણે શોધી શકીશું. બગાડની ઉપજ કેટલી? તો કે 10 એકમના 150 રૂપિયા, એટલે 1 એકમના 15 રૂપિયા થયા. બરાબર? અને પછી લખ્યું છે અસામાન્ય બગાડના એકમો નથી. નથીનો અર્થ શું થયો? 0 છે. અને અસામાન્ય વધારાના એકમો પણ નથી. એનો અર્થ કે પ્રક્રિયા બ માં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો બેમાંથી એકે આપ્યું, અને સારા એકમોની પડતર આપી છે 75 રૂપિયા. સારા એકમોની પડતર એટલે એકમ દીઠ પડતર. બરાબર? અને ખરેખર ઉત્પાદન આપ્યું છે ક્વેશ્ચન માર્ક. તો આપણે 8% ગણી લઈએ પહેલા. બરાબર? તો સામાન્ય બગાડ 8% લેખે 9,750 એકમ ગુણ્યા 8%, અને 15 રૂપિયા આપણે વેચી શકીએ છીએ એટલે ગુણ્યા 15 એટલે 780 એકમ અને 11,700 રૂપિયા આવે. ક્લિયર? ખ્યાલ આવી જાય? એવી જ રીતે પ્રક્રિયા ક ખાતે લઈ ગયા. ક્વેશ્ચન માર્ક કેમ કર્યો? કારણ કે આ દાખલામાં વધારો કે બગાડ નથી એવું તમને કહી દીધું છે. એનો અર્થ શું થયું? આ એક જ વિગત વધી જમા બાજુ. બરાબર? તો આપણે રકમનો એકમનો ખાનાનો સરવાળો કરીએ. 9,750 9,750 કેટલા ખૂટ્યા? તો કે 8,970 એકમ ખૂટ્યા. ક્યાં લઈ જઈશું એ? તો કે પ્રક્રિયા ક ખાતે, સી ખાતે. અને 75 રૂપિયા તમને સારા એકમોની પડતર આપેલી છે, એટલે કે એકમ દીઠ પડતર આપેલી છે, સીધો ગુણાકાર કરી દો. અને હમણાં જેમ આપણે પ્રક્રિયા અનું ખાતું બંધ કર્યું હતું એ જ રીતે જમા બાજુ પહેલા 6,84,450 6,84,450. હવે ફરી પાછું આપણે પ્રત્યક્ષ મજૂરીને કારખાના ખર્ચા શોધવાના છે. તો સેમ જેમ આપણે આમાં કર્યું એ જ રીતે કરવાનું. તો સરવાળો 6,84,450 જમા બાજુનો, એમાંથી પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા હતા જે 9,750 એકમ, એની કોસ્ટ હતી 4,87,500, એટલે ડિફરન્સ વધ્યો 1,96,950. તો ફરીવાર પ્રત્યક્ષ મજૂરી એ જ રીતે શોધવાની. 133.33 100, તો 1,96,950 કેટલા? એટલે 1,47,712 રૂપિયા 50 પૈસા આવે. અને એવી જ રીતે કારખાના પરોક્ષ ખર્ચા શોધવાના જે આપણે પ્રક્રિયા અમાં શોધ્યા હતા એ જ રીતે. તો 49,237.5 આવે. બરાબર? ખ્યાલ આવી જાય?
ઓકે, હવે આપણે પ્રક્રિયા ક લઈ લઈએ. હા, એટલે પૂરું થાય ઝડપથી, કંઈક સમય આપણો પૂરો થઈ ગયો છે. પ્રક્રિયા ક નું ખાતું, કંઈક તમારા આના પછી નેક્સ્ટ લેક્ચર હશે 5 મિનિટ પછી. એટલે તો પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 8,970. પ્રત્યક્ષ મજૂરીને પરોક્ષ ખર્ચા નથી આપ્યા. સામાન્ય બગાડ માટે આપણે ઝડપથી સહેજ વાંચી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો જો પ્રક્રિયા ક માં સામાન્ય બગાડ કેટલા ટકા? 10% છે. બગાડની ઉપર 10 એકમની 50 રૂપિયા લેખે ગણીશું આપણે, કંઈક 500 આપ્યા છે તે એક એકમના 50 કહેવાય. પછી અસામાન્ય વધારો આપ્યો છે 60 અને એની પડતર 100 રૂપિયા આપી છે. બરાબર, તો આ 3 વિગત ઝડપથી આપણે લખી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો સામાન્ય બગાડ 8,970 ના 10% એટલે 897. એને 50 રૂપિયા વેચીએ તો 44,850. પછી અસામાન્ય વધારો આપી દીધો છે તમને 60 એકમનો, તો ઉધાર બાજુ લખવાનો, અને એની પડતર પણ આપી દીધી છે 100 રૂપિયા લેખે એટલે 6,000 આવી જાય. બરાબર. જમા બાજુ તૈયાર માલના સ્ટોક ખાતે, કારણ કે છેલ્લું ખાતું છે. બરાબર, સી પછી કોઈ પ્રોસેસ નથી આગળ. તો સ્વાભાવિક છે સરવાળો કરવો પડે આપણે. હવે વધારો હોય એનો અર્થ કે બગાડ તો ના જ હોય, બંને એક દાખલામાં ક્યારેય હોઈ ના શકે. તો આપણે ઉધાર બાજુ સરવાળો કરીએ તો 9,030, જમા બાજુ 9,030, તો ડિફરન્સ 8,133. અને એને શેની વડે ગુણવાનું? પડતર 100 રૂપિયા જે વધારાની છે. અસામાન્ય વધારાની જે પડતર છે એ જ તૈયાર માલના સ્ટોક ખાતે જે એકમ લઈ જઈએ છીએ એની જોડે એનો પણ ગુણાકાર કરવો પડે 100 રૂપિયા લેખે. તો 8,133 એટલે કે 8,13,300. ફરી પાછો સરવાળો કરીશું ઉધાર બાજુનો અને જમા બાજુનો. સરવાળો સરખો થવો જોઈએ, પણ આપણી પાસે બે વિગત બાકી છે. પ્રત્યક્ષ મજૂરી ને કારખાનાના પરોક્ષ ખર્ચા. પાછો એ જ રૂલ, ઉધાર બાજુ અને જમા બાજુ. એટલે પહેલા જમા બાજુનો 8,58,150 માઇનસ બી ખાતેથી લાવ્યા 6,72,750 અને અસામાન્ય વધારો હતો 6,000, એ પણ બાદ કરવો પડે. અને એના પછી આ 1,79,400 વધશે. બરાબર, આ રીતે તમને આઈડિયા આવી જાય. પછી આપણે એ જ રીતે શોધવાનું છે જેવું એ અને બી માં શોધેલું છે. બરાબર. If you like this video, then like, share and subscribe.